તો હેલો મિત્રો, વિહેત ઇલેક્ટ્રોનિક્સમાં તમારું સ્વાગત છે. ને આજે બનાવવાના છીએ આપણે સ્પીકર બોક્સ પેટી. તો આજે આગળ વિડીયોમાં જોતા રહેજો કેવી રીતના બનાવવાનું છે. પહેલાં આપણે એને સાફ કરી લઈએ છીએ. આગળ બતાવશું કેવી રીતના બનાવવાનું છે અને કેવી ક્વોલિટી છે અને કેવી બને છે. આગળ જોતા રહો. અને આ મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમામ વિડીયો જોવાનું ભૂલશો નહીં. મિત્રો, પહેલાં આપણે લેવાની છે આવી રીતના પેટી, જે બોક્સ આવે છે તે લેવાનું છે. પછી સ્પીકર લેવાના છે. જે તમે નાખવા હોય, હેવી મેગ્નેટ નાખવા તો હેવી, લો મેગ્નેટ નાખવા હોય તો લો. જે તમને સ્પીકર ગમે તે તમારી રીતે લઈ શકો છો. ત્યાર પછી તેને આવી રીતના ખોલવાના રહેશે. મિત્રો, આપણી જોડે મિલ્ટોનનું હેવી મેગ્નેટ સ્પીકર છે. તમે જોઈ શકો છો, હેવી મેગ્નેટ છે આ. મિત્રો, આપણે ડબલ બોક્સ છે 10 ઇંચનું, તો આપણે ડબલ સ્પીકર લઈશું આવી રીતે. મિત્રો, એના પછી આપણે લીધી સારી ક્વોલિટીમાં એપિકની ખંજરી. અને આપણે થોડું વિડીયો બનાવવામાં ઓવર એક્ટિંગ કરવા ગયા તો આપણે ખંજરી નીચે પડીને આવી રીતના તૂટી ગઈ. અવાજ સાંભળી શકો છો તમે. મિત્રો, આપણે ખંજરી તૂટી ગઈ હતી ને કંઈ કામની નથી રહી, અને એટલા માટે આપણે બીજી રેપિકની ખંજરી લઈશું. મિત્રો, આ ખંજરીની ક્વોલિટી બહુ સારી આવે છે અને આપણે ઘણી જગ્યાએ આ જ યુઝ કરતા હોઈએ છીએ. તો મિત્રો, જોઈ લો, એપિકની ખંજરી છે, રેપિકની ખંજરી છે યારી. મિત્રો, ત્યાર પછી આપણે 2 મીટર અથવા કે 2.5 મીટર વાયર લઈશું, જે કનેક્શન કાઢવા માટે પેટીની બહાર. મિત્રો, ત્યાર પછી આપણે સ્પીકર સેફટી માટે જાળી લઈશું 2 લોખંડની, એ પણ સારી ક્વોલિટીમાં છે. મિત્રો, ત્યાર પછી આપણે જાળીને સાફ કરી લઈશું આ રીતે. જો મિત્રો, ત્યાર પછી આપણે વાયર આ રીતે પેટીની બહાર કાઢી લઈશું, 2 સાઈડના વાયર આ રીતે. મિત્રો, તમે 2 મીટર લઈ શકો છો, 1 મીટર પણ લઈ શકો છો. જે રીતે તમને અનુકૂળ આવે એ રીતે વાયર તમે લઈ શકો છો. ત્યાર પછી 2 હોલની અંદર ખંજરી આ રીતે રાખીને સ્ક્રૂ લગાવી દેવાનું રહેશે. તો મિત્રો, ખંજરી આપણે લાગીને રેડી થઈ ગઈ છે. હવે વાયર લગાવવાના બાકી છે. મિત્રો, 2 વાયરને સ્પીકરથી લગાવી દેવાના છે અને 2 ખંજરીના વાયર પણ સ્પીકરને આપી દેવાના છે. પછી મિત્રો, બીજા સ્પીકરને પણ એ જ રીતે વાયર લગાવી દેવાના રહેશે. તો મિત્રો, 2 સ્પીકર શોલ્ડર લાગીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે મિત્રો, આપણે લગાવીશું કેપેસિટર, તો તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો, કેપેસિટર લાગી ગયા છે. હવે સ્પીકર અંદર ફિટ કરવાના છે. મિત્રો, ત્યાર પછી આ કોનને, આ સ્પીકરને ખાલી જગ્યા છે એમાં લગાવી દેવાના છે. એટલે સ્પીકર સારા પણ લાગે છે અને સેફટી પણ રહે છે, કે અંદર જઈ અને સ્પીકર કટી ના જાય તે માટે સારા પણ લાગે છે અને સેફટી માટે લગાવવામાં આવે છે. તો મિત્રો, જોઈ શકો છો કે આપણું સ્પીકર રેડી થઈ ગયું છે બનીને. કેવું લાગે છે, લુકમાં કેવું લાગે છે તમે જોઈ શકો છો. અને જો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને નીચે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આ સ્પીકરની ક્વોલિટી જોયું તમે શોર્ટ્સમાં નાખેલ છે, તમે જોઈ શકો છો. અને મિત્રો, હું તમને આ વિડીયોમાં ક્વોલિટી નહીં બતાવી શકું, એનું કારણ છે કે મિત્રો, સોંગ વગાડીશ તો મારા વિડીયોમાં કોપીરાઇટ આવવાની સંભાવના વધી જાય છે અને આવે જ, એટલા માટે હું તમને ક્વોલિટી નહીં બતાવી શકું. તો ત્યાર પછી મિત્રો, આપણે જાળી ફિટ કરી દેવાની છે આ રીતે.
તો મિત્રો ટ્રેક્ટર માટે, રિક્ષા માટે કે ઘર માટે આ સ્પીકર બનીને તૈયાર થઈ ગયું છે. અને જો તમારે લેવું હોય તો અમારી વિહત ઇલેક્ટ્રોનિક્સનો સંપર્ક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ રીતને તમામ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર આવી જશે. અને વિડીયો જોયો હોય તો તમે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.